तो हेलो दोस्तों, स्वागत है एक नवा वीडियो में। हवे આપણે જોઈએ કે ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન જે એસીપીડીસી 2025 ની અંદર તમારું જે રાઉન્ડ 2 છે એ રાઉન્ડ 2 સ્ટાર્ટ થઈ ગયો છે। એટલે કે રાઉન્ડ 2 ની જે ચોઇસ ફિલિંગ છે એ પણ શરૂ થઈ ગઈ છે। તો આની અંદર જોઈશું કે તમે જે રાઉન્ડ 2 ની અંદર કઈ રીતનો એપ્લાય કરી શકો છો, એટલે કે કઈ રીતની ચોઇસ ફિલિંગ કરી શકો છો। અને જેમને પણ ધારો કે નવું ફોર્મ ભર્યું છે તો એમનું મેરિટ પણ આવેલું છે, તો એ પણ આપણે ચેક કરીશું કે કઈ રીતનું મેરિટ ચેક કરવાનું છે। ઓકે, રાઉન્ડ 2 ની શરત શું રહેશે, ઓકે, એનું રિઝલ્ટ ક્યારે આવશે એ પણ આપણે આની અંદર જે છે જોવાના છીએ। અને બીજું આની અંદર જોઈએ કે રાઉન્ડ 2 ની અંદર કોણ કોણ ભાગ લઈ શકે। તો જો કે ભાઈ રાઉન્ડ 2 છે તો એની અંદર બધા લોકો ભાગ લઈ શકે છે। જેમને ધારો કે રાઉન્ડ 1 ની અંદર એડમિશન જે છે મળી ગયું હોય તો પણ ભાગ લઈ શકે છે, નથી મળ્યું તો પણ ભાગ લઈ શકે છે। ધારો કે રાઉન્ડ 1 ની અંદર મળી ગયું છે અને એમણે કોલેજની અંદર રિપોર્ટિંગ પણ કરી દીધું છે, એટલે કે કોલેજમાં ડોક્યુમેન્ટ પણ આપી દીધા છે, ઓકે, તો પણ તમે રાઉન્ડ 2 ની અંદર ભાગ લઈ શકો છો। मतलब कि બધા લોકો આની અંદર ભાગ લઈ શકશે। અને જેમણે નવું ફોર્મ ભર્યું છે એમને તો ખાસ આની અંદર ચોઇસ ફિલિંગ કરવાની છે, બરાબર છે। તો બધા લોકો આની અંદર જે છે ભાગ લઈ શકશે, એટલે કે તમે ચોઇસ ફિલિંગ કરી શકશો। ઓકે, ધારો કે તમને એડમિશન મળ્યું હોય રાઉન્ડ 1 ની અંદર કે ના મળ્યું હોય, ભલે તમે રિપોર્ટિંગ કરી દીધું હોય, એટલે કે તમે કોલેજમાં ડોક્યુમેન્ટ આપી દીધા હોય તો પણ તમે આની અંદર ભાગ લઈ શકશો। ઓકે, એટલે કે ચોઇસ ફિલિંગ કરી શકશો। રાઉન્ડ 2 ની અંદર કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી તો એ પણ હું તમને આની અંદર સમજાવું છું કે તમારે આમાં કઈ રીતની ચોઇસ ફિલિંગ કરવાની આવશે અને એમાં તમારે એપ્લાય કઈ રીતનું કરવાનું છે, એની શરત શું રહેશે એ તમારે ખાસ જોવાનું છે। આનું રિઝલ્ટ ક્યારે આવશે, ઓકે, એ પણ આપણે આની અંદર જોઈશું। સૌપ્રથમ તમારે જે છે આ વેબસાઇટમાં આવવાનું છે। આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। અહીંયા આવ્યા પછી તમારે જે અહીંયા ક્લિક કરવાનું છે કે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસીપીડીસી 2025 પર તમે જેવું એના પર ક્લિક કરશો તમારી સામે જે છે આ ટાઈપનું આવશે। તો આની અંદર અહીંયા તમારી જે છે એ તમારી યુઝર આઈડી અહીંયા નાખવાની છે, અહીંયા પાસવર્ડ આવશે, અહીંયા જે કેપ્ચા દેખાય છે અહીંયા નાખવાના છે, બરાબર। અને એના પછી જે છે અહીંયા સાઇન ઇનનું બટન છે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। તો જેવું ત્યાં ક્લિક કરશો એના પછી જે છે આ રીતનું આવશે। તો તમારી જે છે આની અંદર અહીંયા જે એસીપીડીસી ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર એસએસસી કાઉન્સેલિંગ 2025 એની અંદર તમારે જે છે અહીંયા જે કેપ્ચા દેખાય છે એ તમારે અહીંયા નાખવાના છે અને એના પછી અહીંયા ક્લિક હિયર ટુ પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે। એના પછી તમારી સામે આ ટાઈપનું આવશે। તો આની અંદર તમારે જે છે અહીંયા પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તમારી સામે જે છે આ ટાઈપનું આવશે। તો આની અંદર તમારે જે છે અહીંયા યસ સિલેક્ટ કરવાનું છે। તો એના પહેલાં જે આની અંદર એની જે શરતો છે, નિયમો છે તમારે ખાસ જોવાના છે। હું તમને જે છે એક સમજાવું છું કે ભાઈ રાઉન્ડ 2 માટેની શરત શું રહેશે, ઓકે। તો અહીંયા તમે જોશો કે ભાઈ ભાગ લેવા માટેની જે શરતો અને જે નિયમો છે અહીંયા તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં તમને અહીંયા આપેલા છે, બરાબર। તો અહીંયા તમે જો કે આ તમને જે પહેલી જે શરત છે એ કે ભાઈ એકવાર આ સંમતિ આપવામાં આવશે તો કોઈ પણ કારણસર રદ અથવા પાછી લઈ શકાશે નહીં, બરાબર। એટલે કે જો તમે એની અંદર જે એપ્લાય કરશો રાઉન્ડ 2 ની અંદર, બરાબર છે, તો પછી તમે એમ કહેશો ભાઈ મારે રાઉન્ડ 2 માં એપ્લાય નહોતું કરવું તો પછી જે છે તમે એ કરી શકશો નહીં, બરાબર। એટલે આમાં તમારે વધારે કંઈ ટેન્શન કરવાની જરૂર નથી। જેમને પણ રાઉન્ડ 2 માં એપ્લાય કરવાનું છે, બરાબર છે, એમને જે છે આની અંદર લોગિન કરવાનું છે। બાકી જેમને એડમિશન રાઉન્ડ 1 ની અંદર મળી ગયું છે, બરાબર, એમને કોઈ એપ્લાય કરવું નથી રાઉન્ડ 2 ની અંદર તો એમને કશું પણ જે છે વેબસાઇટમાં કરવાની જરૂર નથી, એમને લોગિન પણ વેબસાઇટમાં કરવાનું નથી। જેમને જે છે નવું ફોર્મ ભર્યું હોય અને રાઉન્ડ 2 માં જેમણે પણ એપ્લાય કરવું છે એ લોકોને જે છે વેબસાઇટની અંદર લોગિન કરવાનું છે, બરાબર। એના પછી જે બીજી શરત છે કે ભાઈ સંમતિ આપ્યા પછી કોઈ દસ્તાવેજની જરૂરિયાત નથી, મતલબ કે આની અંદર તમારે કોઈ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે નહીં, બરાબર। એના પછી જે છે એ ત્રીજી શરત અહીંયા તમને આપી છે, શું છે ભાઈ કે જે છે જો રાઉન્ડ 1 માં ફળવાયેલી બેઠક કન્ફર્મ કરવા માટે ચૂકવાયેલ ફી નિયમો મુજબ એડજસ્ટ અથવા ટ્રાન્સફર કરવામાં આવશે, બરાબર છે। એટલે કે આની અંદર આનો મતલબ એમ છે કે માની લો તમને જે છે હાલ રાઉન્ડ 1 ની અંદર ધારો કે તમને એડમિશન મળેલ છે કોઈ પણ ગવર્મેન્ટ કોલેજની અંદર અને એમાં તમે 500 રૂપિયા ભર્યા છે, બરાબર। તો રાઉન્ડ 2 માં ધારો કે તમને કોઈ બીજી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળશે તો તમારે શું ફરીથી 500 રૂપિયા ભરવા પડશે એને કન્ફર્મ કરવા માટે, તો કે ના, તમારી જે છે રાઉન્ડ 1 ની અંદર તમે જે પણ ધારો કે ફીસ જો ભરી છે તો તમારે રાઉન્ડ 2 ની અંદર એ તમારી ફીસ જે છે ટ્રાન્સફર થઈ જશે, ઓકે। તમે જો એના પર ક્લિક કરશો રાઉન્ડ 2 નું રિઝલ્ટ આવશે ત્યારે કે એનું જે છે ભાઈ, બરાબર છે, ફીસ એડજસ્ટ પર તો તમારી જે છે એ આગળની ફી જે રાઉન્ડ 1 ની હતી એ રાઉન્ડ 1 ની ફી તમારી રાઉન્ડ 2 ની અંદર ટ્રાન્સફર થઈ જશે, મતલબ, ઓકે। ધારો કે તમે રાઉન્ડ 1 ની અંદર 10,000 ભરેલ છે, બરાબર, રાઉન્ડ 2 માં ધારો કે તમને જે છે ફરી પાછી કોઈ પ્રાઇવેટ કોલેજમાં મળ્યું છે 10,000, એમાં પણ ધારો કે 10,000 ભરવાનું આવે છે તો તમારે રાઉન્ડ 1 ના જે 10,000 છે રાઉન્ડ 2 માં ટ્રાન્સફર થઈ જશે। અને ધારો કે રાઉન્ડ 1 ની અંદર તમે 10,000 ભર્યા છે, રાઉન્ડ 2 માં તમને ગવર્મેન્ટમાં મળી ગયું તો તમારે જે બાકીના જે પૈસા છે એ પણ તમને રિટર્ન મળી જશે, બરાબર। એટલે કે એનો મતલબ એ છે તમને ધારો કે જેટલા પણ વધારાના પૈસા છે તો એ તમને રિટર્ન મળી જશે અને ધારો કે જેટલા પણ ભરવાનું થાય છે સેમ છે તો એ પાછા રાઉન્ડ 2 ની અંદર ટ્રાન્સફર થઈ જશે, બરાબર।
તો આ ઘણા બધા ડાઉટ હશે તો એ અહીંયા ક્લિયર થઈ ગયો હશે. ઓકે, પછી જે છે અહીંયા ચોથી શરત છે કે જો રાઉન્ડ 1માં ફાળવાયેલી બેઠક કન્ફર્મ ન કરવામાં આવી હોય તો તે બેઠક રાઉન્ડ 2માં ફરીથી ફાળવવામાં આવશે નહીં. મતલબ કે ધારો કે જો તમને રાઉન્ડ 1માં જે પણ એડમિશન મળ્યું છે, જો તમે એને કન્ફર્મ નથી કર્યું અને પછી તમે એવું કહો છો કે ભાઈ મારે એનું એ જ એડમિશન રાઉન્ડ 2માં જોઈએ છે, તો તમને એ એડમિશન મળશે નહીં. ઓકે, માની લો તમને કોઈ પણ કોલેજમાં TFWની અંદર સીટ મળી છે, તો એની એ જ સીટ તમને TFWની અંદર જ તમને રાઉન્ડ 2માં ફરી પાછી ના મળી શકે. બરાબર છે. જો તમને માની લો ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદની અંદર ઇલેક્ટ્રિકલની અંદર TFWમાં એડમિશન મળી ગયું છે, બરાબર, પરંતુ તમે એને જે છે એક્સેપ્ટ કર્યું નહોતું, બરાબર, તમે ભૂલી ગયા અને હવે એમ કહો છો ભાઈ રાઉન્ડ 2ની અંદર મને ફરી પાછું ઇલેક્ટ્રિકલની અંદર જ અને ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદની અંદર જ અને TFWની અંદર જ ફરી પાછું મળી જાય, તો એવું પોસિબલ નથી. મતલબ કે તમને એની એ જ સીટ પાછી જે છે રાઉન્ડ 2માં મળી શકશે નહીં. માની લો તમને જે છે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદની અંદર ઇલેક્ટ્રિકલની અંદર તમને TFWમાં એડમિશન રાઉન્ડ 1ની અંદર મળ્યું હતું, બરાબર છે, અને હવે તમે એવું કહો છો ભાઈ મને ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદની અંદર ઇલેક્ટ્રિકલમાં ફરી પાછું મળી શકે, કેમ કે તમે રાઉન્ડ 1ના એડમિશન એને તમે કન્ફર્મ નહોતું કર્યું, બરાબર છે, તમે ભૂલી ગયા હતા. તો તમને જે છે રાઉન્ડ 1ની અંદર ધારો કે ઇલેક્ટ્રિકલમાં TFWની અંદર મળ્યું હોય તો તમે રાઉન્ડ 2ની અંદર જે છે ધારો કે સીટ ખાલી હોય તો તમને ઇલેક્ટ્રિકલ મળી શકે છે, પરંતુ ફરી પાછું TFW મળી શકે નહીં. બરાબર છે. તો એ રીતનું થશે. મતલબ ધારો કે રાઉન્ડ 1ની અંદર તમને સેમ બ્રાન્ચ જે છે TFW વાળી મળી છે, તો તમે રાઉન્ડ 2માં ફરી પાછી તમને TFW વાળી ના મળી શકે. ઓકે, TFW વગરની મળી શકે જો સીટ અવેલેબલ હોય તો. બરાબર છે. અને એ પણ રેન્ક ઉપર ડિપેન્ડ કરશે. બરાબર છે. એટલે કે ધારો કે તમને સેમ એડમિશન નહીં મળે, જેમ કે તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે છે રાઉન્ડ 1ની અંદર મળેલ છે જે પણ કોલેજમાં, તો એની એ જ કોલેજમાં તમને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર સેમ બ્રાન્ચની અંદર ના મળી શકે રાઉન્ડ 2ની અંદર. બરાબર છે. ધારો કે તમને રાઉન્ડ 1માં TFW ધારો કે મળ્યું છે, તો તમે રાઉન્ડ 2માં જે રેગ્યુલર સીટ હોય છે TFW વગરની એમાં તમને મળી શકે છે. બરાબર છે. એટલે આ રીતનું સિમ્પલ રહેશે શરત. એના પછી જો 5મી શરત છે બીજું રાઉન્ડ 2માં મને નવી બેઠક ફાળવવામાં નહીં આવે તો રાઉન્ડ 1માં મારી કન્ફર્મ થયેલી બેઠક જે પરનો પ્રવેશ જે છે યથાવત અને માન્ય રહેશે. બરાબર છે. એટલે કે જો તમને ધારો કે રાઉન્ડ જે છે રાઉન્ડ 2ની અંદર તમને કોઈ પણ જે છે એડમિશન નહીં મળે અને જો તમને રાઉન્ડ 1માં એડમિશન મળેલ છે અને એને તમે જો કન્ફર્મ કરેલું હોય, એટલે કે એને એક્સેપ્ટ કરીને અથવા એને ફી ભરીને જો કન્ફર્મ કરેલું હોય તો તમારું જે રાઉન્ડ 1નું એડમિશન રહેશે. બરાબર છે. ક્યારે રહેશે? જો તમને રાઉન્ડ 2માં નહીં મળે તો. બરાબર. અને છઠ્ઠી જે છે શરત એ છે કે રાઉન્ડ 2માં નવી બેઠક ફાળવાય ત્યારે રાઉન્ડ 1માં કન્ફર્મ થયેલી બેઠક એ આપમેળે રદ ગણાશે અને રાઉન્ડ 2માં નવી બેઠક પર પ્રવેશ ચાલુ રાખવા માટે જે છે નિર્ધારિત જે સમય મર્યાદામાં બેઠક કન્ફર્મ કરવી જે છે અનિવાર્ય છે. બરાબર. એટલે કે આનો મતલબ એ છે કે જો તમને રાઉન્ડ 2માં એડમિશન મળશે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન જે છે એ આપમેળે રદ થઈ જશે. બરાબર છે. પછી તમારે જે રાઉન્ડ 2નું જે પણ એડમિશન હોય એને તમારી તારીખ મુજબ તમારે એને કન્ફર્મ કરવાનું રહેશે. બરાબર છે. અને જો સમય મર્યાદામાં રાઉન્ડ 2માં ફાળવેલ બેઠક કન્ફર્મ ન કરવામાં આવે તો તે બેઠક પણ રદ ગણાશે અને રાઉન્ડ 1 અથવા 2માં મળેલ પ્રવેશ માન્ય રહેશે નહીં. એટલે કે જો તમે રાઉન્ડ 2ના એડમિશનને કન્ફર્મ નહીં કરો તો તમારું રાઉન્ડ 2નું એડમિશન કેન્સલ થઈ જશે. બરાબર છે. અને રાઉન્ડ 1નું તો તમારું જે છે ઓટોમેટિક કેન્સલ થઈ ગયું છે, કેમ કે જેવું તમને રાઉન્ડ 2માં એડમિશન મળી જશે એવું તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થઈ જશે. બરાબર છે. તો ધારો કે જો તમને રાઉન્ડ 2માં એડમિશન મળી ગયું તો તમારે એને કન્ફર્મ કરવાનું રહેશે. ઓકે, તો આની સિમ્પલ શરત એ છે, સાંભળી લો ફરી પાછી ખબર ના પડી હોય તો, કે આની સિમ્પલ એક જ શરત છે કે જો તમને રાઉન્ડ 2ની અંદર એડમિશન મળશે, બરાબર છે, અને ધારો કે જો તમને રાઉન્ડ 1માં મળેલ છે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થઈ જશે. બરાબર છે. જો તમને રાઉન્ડ 2ની અંદર એડમિશન નહીં મળે, બરાબર છે, તો તમારું રાઉન્ડ 1નું એડમિશન રહેશે. પરંતુ ક્યારે રહેશે? જ્યારે તમે રાઉન્ડ 1ના એડમિશનને કન્ફર્મ કરેલું હશે ત્યારે. બરાબર છે. અને એના પછી જે છે તમને અહીંયા નીચે આપેલ છે ભાઈ હું અને જે મારા વાલી અથવા માતા પિતા ઉપરોક્ત તમામ શરતો અને નિયમોને સંપૂર્ણ રીતે સમજીએ છીએ અને સ્વીકારીએ છીએ. આ સંમતિ આપીને હું રિસેપ્લિક રાઉન્ડ 2માં જે છે એ ભાગ લેવા અને તેના તમામ જે નિયમોનું પાલન કરવા માટે સંમત છું. તો આટલી જે શરત છે આની. ઓકે, મેઇન શરત એ છે કે જો તમને રાઉન્ડ 2માં એડમિશન મળશે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થશે. જો નહીં મળે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન રહેશે. અને જેમણે નવું ફોર્મ ભર્યું છે એમને તો જે છે આની અંદર એપ્લાય કરવાનું છે, એમને તો વધારે એમાં કોલેજ જે છે એડ કરવાની છે, એટલે વધારે ચોઇસ ફિલિંગ કરવાની છે. ઓકે, હવે એપ્લાય કરવા માટે તમારે જે છે થોડું નીચે આવવાનું છે અને આની અંદર જે કેન્ડિડેટ કન્સેન્ટની અંદર તમારે જે અહીંયા જે સિલેક્ટનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. એની અંદર જે છે એ યસ પર સિલેક્ટ કરવાનું છે. ભાઈ મારા રાઉન્ડ 2માં એપ્લાય કરવાનું છે તો કે હા. ઓકે, એટલે કે યસ સિલેક્ટ કરશો. એના પછી એન્ટર યોર પાસવર્ડ, એટલે કે તમે જે ફોર્મ ભરતી પાસવર્ડ બનાવ્યો હતો એ તમારે પાસવર્ડ અહીંયા નાખવાનો છે અને એના પછી સેવ એન્ડ પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે.
એના પછી તમને જે છે અહીંયા પૂછવામાં આવશે કે ડુ યુ વોન્ટ ટુ સબમિટ, તો તમારે જે છે અહીંયા ઓકે બટન પર ક્લિક કરવાનું છે. તો જેવું તમે એના પર અહીંયા ક્લિક કરશો એના પછી જે છે તમારા સામે આ ટાઈપનું આવશે. હવે આપણે જોઈએ કે જેમણે ધારો કે નવું ફોર્મ ધારો કે ભર્યું હોય તો એમને જે છે અહીંયા રેન્ક પણ આવેલો હશે. ઓકે, એમનો મેરિટ નંબર. તો જેમણે નવું ફોર્મ ભર્યું છે એમનો મેરિટ નંબર આવેલો છે, તો એ કઈ રીતનું ચેક કરવું એ આપણે જે છે પહેલાં જોઈએ. ઓકે, તો એ ચેક કરવા માટે તમારે જે છે અહીંયા કેન્ડિડેટ પ્રોફાઇલનો ઓપ્શન છે, તમારે અહીંયા એના પર અહીંયા ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તમારા સામે જે છે આખું તમારું ફોર્મ ખુલશે, એટલે કે તમારી જે આખી પ્રોફાઇલ જે છે ખુલશે. એની અંદર એક તમને અહીંયા ઓપ્શન જોવા મળશે રેન્ક ડિટેલ્સનો, અને એની અંદર અહીંયા તમે જોશો ભાઈ સ્ટેટ ફાઇનલ રેન્ક ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ. તો એમાં તમારું જે છે અહીંયા રેન્ક તમારું લખેલો હશે, જેમ કે અહીંયા જે છે એ 43,383 છે. તો તમારો જેટલો પણ રેન્ક આવેલો હશે એ તમને અહીંયા દેખાશે. ઓકે, તો તમે આ રીતનું ચેક કરીને જે છે અહીંયા તમારું જે રેન્ક તમે ચેક કરી શકો છો. ઓકે, હવે તમારે જે છે ચોઇસ ફિલિંગ કરવાની છે. એના માટે તમારે ફરી પાછું જે છે હોમ પેજ પર અહીંયા આવવાનું છે. તમે જોશો તો તમને જે છે આ રીતનું ડેશબોર્ડ દેખાય છે. આ ડેશબોર્ડ હું તમને સમજો કે આ ડેશબોર્ડ શું કહેવા માગે છે. તો આની અંદર અહીંયા તમે જોશો પહેલાં જે છે ટોટલ અવેલેબલ ચોઇસ તમને અહીંયા આપેલી છે, મતલબ તમે આટલી ચોઇસ આમાં કરી શકો છો, જેમ કે 1178 જેટલી ચોઇસ તમે આની અંદર કરી શકશો. બરાબર. એના પછી જે છે અહીંયા ફિલ્ડ ચોઇસમાં તમે કેટલી ચોઇસ કરી એ તમને અહીંયા દેખાડશે. જેમ કે મેં હાલ કોઈ પણ ચોઇસ કરી નથી તો અહીંયા જે છે 0 દેખાડે છે. ધારો કે તમે જો રાઉન્ડ 1માં ચોઇસ ફિલિંગ કરેલી હશે તો તમારી એની એ ચોઇસ તમને જે છે અહીંયા દેખાડશે. તમે જેટલી પણ કરી છે 10, 15 એ તમને જે છે અહીંયા લખેલી આવશે. તમારી કેટલી ચોઇસ બાકી છે તમને અહીંયા દેખાડશે, એટલે કે અનફિલ્ડ ચોઇસની અંદર, મતલબ જેમ કે મારી 1178 જે છે ચોઇસ બાકી છે, કેમ કે મેં હજુ એક પણ કરી નથી. એના પછી એક ઓપ્શન છે ચોઇસ લોકિંગ સ્ટેટસનો, તો એમાં તમને જે છે અહીંયા અનલોકડ જોવા મળશે, એટલે કે ચોઇસ લોકિંગ જે સ્ટેટસ છે એ લોક છે કે અનલોક, તો અહીં તમારે અનલોક આવશે. અને તમારે ચોઇસ ફિલિંગ કર્યા પછી ચોઇસ ફિલિંગને લોક કરવાની જરૂર નથી. તમે જો લોક નહીં કરો તો તમે એની લાસ્ટ ડેટ પહેલાં ધારો કે તમારે ચોઇસ ફિલિંગમાં એડિટ કરવી છે તો તમે એમાં એડિટ કરી શકશો, એટલે કે તમે ફરી ધારો કે કોઈ નવી કોલેજ એડ કરવી છે તમે એમાં એડ કરી શકો છો, એટલે એને તમારે લોક કરવાની જરૂર નથી, એ ઓટોમેટિક લોક થઈ જશે. અને જેમણે પણ ધારો કે રાઉન્ડ 1માં જે છે ચોઇસને લોક કરી લો એમને જે છે પહેલાં ચોઇસને અનલોક કરવાની છે. ચોઇસને અનલોક કરવા માટે તમને જે છે એક અહીંયા ઓપ્શન જોવા મળશે ચોઇસ અનલોકિંગનો, તો તમે એના પર અહીંયા ક્લિક કરીને તમે ચોઇસને અનલોકિંગ કરી શકશો. બરાબર છે. હવે તમારે જે છે એ જાણવું છે ભાઈ હું કઈ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરી શકું છું, તો એના માટે તમારે જે છે અહીંયા અવેલેબલ ચોઇસનો ઓપ્શન છે, તમારે એના પર અહીંયા ક્લિક કરવાનું છે. તો એમાં અહીંયા તમે જોશો ભાઈ તમને જે છે અહીંયા આખું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. ભાઈ અલગ અલગ કોલેજનું નામ છે, એની સામે એમાં પ્રોગ્રામ નામ છે, એટલે કે તમે જે છે અહીંયા આટલી કોલેજની અંદર અને એની સામે જે પણ બ્રાન્ચ છે એમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. એટલે તમારે જાણવું છે ભાઈ હું કઈ કોલેજમાં ચોઇસ કરી શકું છું, તો એનું લિસ્ટ અહીંયા તમને આપેલું છે. તમે આટલી કોલેજની અંદર અને આ બ્રાન્ચમાં તમે અહીંયા ચોઇસ કરી શકો છો. જેમ કે આપણે આગળ જોયું ભાઈ 1178 જેટલી ચોઇસ હતી, તો તમને અહીંયા બધી દેખાશે. તમે આટલી કોલેજની અંદર અને એમાં ચોઇસ જેમને જે પણ અહીંયા દેખાય છે એમાં તમે અહીંયા ચોઇસ ફિલિંગ કરી શકો છો. ઓકે, હવે તમે અહીંયા દેખી તો લીધું, પરંતુ આને તમારે એકચ્યુઅલીમાં એડ કરી જ નહીં કરવી. બરાબર છે. ચોઇસને તમારે જે પસંદ કઈ રીતની કરવી એના માટે તમારે જે છે અહીંયા આગળ શું કરવું એ હું તમને અહીંયા બતાવું. તો જે છે અહીંયા ખબર પડી ગઈ કે તમે કઈ કોલેજમાં ચોઇસ ફિલિંગ કરી શકો છો. બરાબર છે. એટલે કે તમે જે છે આમાંથી તમારે જે પણ અહીંયા કોલેજ એડ કરવી છે તમે કરી શકશો. પરંતુ હવે કોલેજને એકચ્યુઅલીમાં એડ કઈ રીતની કરવી એના માટે તમારે જે છે એ એટલે કે ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે હવે ઓપ્શન છે એક ચોઇસ ફિલિંગનો. ઓકે, તો એ તમને જે છે અહીંયા ન્યૂ કરીને દેખાય છે. તો તમારે ચોઇસ ફિલિંગ કરવા માટે તમારે જે છે અહીંયા ચોઇસ ફિલિંગના બટન પર અહીંયા ક્લિક કરવાનું છે. તો તમે ચોઇસ ફિલિંગના ઓપ્શન પર ક્લિક કરશો તમારા સામે જે છે આ રીતનું આવશે. ઓકે, તો આમાં તમારે શું કરવાનું છે, તો આની અંદર અહીંયા જે છે એન્ટર યોર પાસવર્ડ, અહીંયા તમારો પાસવર્ડ અહીંયા પૂછવામાં આવે છે. તો તમે જે પણ ફોર્મ ભરતી વખતે તમારો જે પાસવર્ડ બનાવ્યો છે એ તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો છે, અને એના પછી અહીંયા જે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તો તમારે જે છે અહીંયા ચોઇસ ફિલિંગનું જે આખું ડેશબોર્ડ છે આની અંદર એ તમારું ખુલી જશે. બરાબર છે. પછી તમારે આગળ ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી, એમાં કઈ રીતની કોલેજ સર્ચ કરવી, કઈ રીતની કોલેજને જે છે એડ કરવી. બરાબર છે. અને કઈ રીતની ધારો કે એને અપડાઉન કરવી, એને ડિલીટ કરવી, અને કઈ રીતની સેવ કરવી, એ બધી પ્રોસેસ મેં અલગ વિડીયોમાં સમજાવેલ છે. ઓકે, કેમ કે એ હું તમને આમાં સમજાવવા જઈશ તો આ વિડીયો બહુ લોંગ થઈ જશે, માટે આના માટેનો જે ચોઇસ ફિલિંગ માટેનો અલગ વિડીયો છે ચોઇસ ફિલિંગની પ્રોસેસ. તો ચોઇસ ફિલિંગની પ્રોસેસ માટેનો અલગ વિડીયો છે. ઓકે, એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે, તમે એ વિડીયો જોઈને ચોઇસ ફિલિંગ શીખી શકો છો. એની અંદર તમને જે છે આ રીતનું એમાં મેં સમજાયેલું છે કે ભાઈ અહીંથી તમારે જે ચોઇસ ફિલિંગના ઓપ્શન પર ક્લિક કરીને તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતની કરવી એ મેં એ વિડીયોમાં ડિટેલમાં સમજાયેલું છે કે ભાઈ તમારે કઈ રીતની કોલેજ સર્ચ કરવી, ઓકે, કઈ રીતને એને ડિલીટ અને રિમૂવ અને અપડાઉનને કરવી. બરાબર છે. અને કઈ રીતને સેવ કરવાની છે, એ બધી પ્રોસેસ મેં તમને એ ચોઇસ ફિલિંગના વિડીયોમાં સમજાવેલી છે. અને એ ચોઇસ ફિલિંગનો વિડીયો મેં આ ડિસ્ક્રિપ્શન છે એમાં આપેલો છે, મતલબ એમાં મેં લિંક જે છે આપેલી છે, તમે ત્યાં ક્લિક કરીને ચોઇસ ફિલિંગની પ્રોસેસ સમજી શકો છો. બરાબર છે. એમાં મેં અહીંયાથી જ એ પ્રોસેસ સમજાવેલી છે કે ભાઈ તમારે એમાં પાસવર્ડ નાખ્યા પછી તમારે જે છે આની અંદર કેવું આવશે. બરાબર. તો એ વિડીયો જોઈને ખાસ તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે, એટલે કે
જે છે તમારે કોલેજ એડ કરવાની છે, જેમાં તમારે એડમિશન લેવાનું છે એ. અને બીજી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે વધારે કોલેજ એડ કરવાની છે. જેમને નવું ફોર્મ ભર્યું છે એમને તો ખાસ કે 10 થી 15 નહીં, પરંતુ 15 થી 20 કોલેજ એડ કરી દેજો, જેથી કરીને તમને એક કોલેજમાં એડમિશન મળે. ઓકે, એટલે વધારે કોલેજ એડ કરવા તમને જે છે ખાસ જણાવવામાં આવે છે, જેથી કરીને તમને કોઈ એક કોલેજમાં એડમિશન મળે. બરાબર છે. તો વધારે તમે જે છે ચોઇસ ફિલિંગ કરજો, એટલે કે તમારે વધારે જે છે કોલેજ એડ કરવાની છે. ઓકે, કોલેજ એડ કર્યા પછી તમારે શું કરવાનું છે જોઈએ. તો તમારે જે છે એ વિડીયો મુજબ ચોઇસ ફિલિંગ કરવાની છે. ઓકે, ચોઇસ ફિલિંગ કર્યા પછી તમે જેવું સેવ એન્ડ ગો ટુ હોમ બટન પર ક્લિક કરશો અને અહીંયા આવશો, એના પછી તમને જે છે અહીંયા જોવા મળશે ભાઈ તમે કેટલી ચોઇસ કરી, તમને અહીંયા જે છે દેખાડશે. જેમ કે હાલ મેં જે 6 ચોઇસ કરી છે, તો અહીંયા મને જે છે 6 દેખાય છે. ઓકે, કેટલી બાકી છે મને અહીંયા દેખાય છે ભાઈ 1172 હજુ ચોઇસ બાકી છે, એટલી હું ફરી પાછી કરી શકું છું. ઓકે, હવે જે પણ મેં ચોઇસ અહીંયા કરી છે, ધારો કે મારે એની PDF જો ડાઉનલોડ કરવી છે, તો PDF ડાઉનલોડ કરવા માટે અહીંયા ઓપ્શન છે વ્યૂ ફિલ્ડ ચોઇસનો, એના પર અહીંયા ક્લિક કરવાનું છે. જેવું એના પર ક્લિક કરશો તમારા સામે જે છે તમે જે પણ ચોઇસ કરી છે એ બધી અહીંયા આવશે. ઓકે, તો તમારે ધારો કે આની જે છે PDF ડાઉનલોડ કરવી છે, તો તમે જે અહીંયા પ્રિન્ટ લિસ્ટ ઓફ અનલોક્ડ ફિલ્ડ ચોઇસ પર અહીંયા ક્લિક કરીને એક PDF ડાઉનલોડ થશે, જેમાં તમે હાલ જેટલી પણ અહીંયા ચોઇસ બધી કરી છે તમને એમાં એની અંદર દેખાશે. ઓકે, જો તમારે જોવી છે તો તમે અહીંયા PDF ડાઉનલોડ કરીને પણ એક જે છે જોઈ શકો છો કે મેં આટલી ચોઇસ કરી છે. ઓકે, તો આ રીતની કરીને તમારે જે છે એ રાઉન્ડ 2 માટેની ચોઇસ ફિલિંગ કરવાની છે, એટલે કે એમાં તમારે કોલેજ એડ કરવાની છે અને વધારે આમાં જે છે તમારે કોલેજ એડ કરવાની છે, જેથી કરીને તમને એમાં એડમિશન મળી શકે. ઓકે, તો આ રીતની તમારે જે છે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ઓકે, અને આના પછી તમારે જે છે આને કોઈ પણ જે છે આમાં બીજી કોઈ પ્રોસેસ કરવાની જરૂર નથી, એટલે કે આમાં તમારે જે છે એને લોક કરવાની જરૂર નથી. ઓકે, ઘણા બધા કહેશે આને લોક કરવી કે નહીં, તો એને લોક કરવાની નથી, કેમ કે તમને એક અહીંયા સાઈડમાં ઓપ્શન પણ જોવા મળશે ચોઇસ લોકિંગનો, પરંતુ તમારે એને જે છે ત્યાં ક્લિક કરવાનું નથી. ઓકે, એટલે કે તમારે આને જે છે એ ચોઇસને લોક કરવાની નથી. તો આપણે જે છે ફરી પાછા હોમ પેજ પર અહીંયા આવી જઈએ છીએ, તો તમને જે છે એ આ રીતનું દેખાશે અને તમારી જે છે ચોઇસ ફિલિંગ થઈ જશે. બરાબર છે. તો આ રીતની તમે જે છે એ ચોઇસ ફિલિંગ કરી શકશો, એટલે કે તમે કોલેજ પસંદગી કરી શકો છો. બરાબર છે. હવે આ જે ચોઇસ ફિલિંગ જે કરવાની જે લાસ્ટ ડેટ શું છે, અને તમે જે પણ હાલ ચોઇસ કરી છે એનું રિઝલ્ટ ક્યારે આવશે, એટલે કે જે અહીંયા તમને ઓપ્શન દેખાય છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ. ઓકે, એ તમને ત્યાં જે છે ઓપ્શનમાં રિઝલ્ટ તમારું દેખાશે, પરંતુ એ ક્યારે દેખાશે એનું એનું રિઝલ્ટ મતલબ ક્યારે આવશે એની તારીખ આવેલી છે એ આપણે જોઈએ. એ તારીખ અહીંયા આપી છે, તો અહીંયા તમે જોશો ભાઈ ડિક્લેરેશન ઓફ મેરિટ લિસ્ટ 29/7/2025. તો જેમણે નવું ફોર્મ ભર્યું છે તેમને રેન્ક પણ અહીંયા આવી ગયેલ છે, આપણે ચેક કર્યું એ રીતનું તમે રેન્ક પણ ચેક કરી શકો છો. જેમણે નવું ફોર્મ ભર્યું છે એમને જે છે અહીંયા રેન્ક ફરી પાછો નવો આવ્યો હશે. બરાબર છે. જેમણે આગળ ફોર્મ ભરેલ છે એમનો અહીંયા નવો રેન્ક આવશે નહીં. જેમણે નવું ફોર્મ ભર્યું છે એમને જે છે અહીંયા રેન્ક આવશે. બરાબર છે. એના પછી જે છે અહીંયા રાઉન્ડ 2 માટેની જે ચોઇસ ફિલિંગ જે છે એ તમે 29 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં તમે કરી શકો છો. તમારી પાસે 2 દિવસ છે. ઓકે, આજે અને કાલે 29 તારીખ અને 30 તારીખ આ બંને દિવસમાં તમે રાઉન્ડ 2 માટેની ચોઇસ ફિલિંગ એટલે કે કોલેજ પસંદગી તમે કરી શકશો. આ પછી જે છે આ ચોઇસ ફિલિંગનું રિઝલ્ટ તમને ક્યારે મળશે, તો કે ડિક્લેરેશન ઓફ અલોટમેન્ટ લિસ્ટ ઓફ ધ એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2, એટલે કે રાઉન્ડ 2નું રિઝલ્ટ તમને 1 ઓગસ્ટના રોજ મળી જશે, એટલે કે 1 તારીખે તમને જે છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ મળી જશે અને આપણો વિડીયો પણ આવી જશે કે ભાઈ તમારું રિઝલ્ટ આવી ગયું છે. તમે આ રીતનું ચેક કરીને એને કન્ફર્મ કરી શકો છો. ઓકે, જ્યારે પણ આવશે ત્યારે હું તમને વિડીયોમાં સમજાવી દઈશ 1 તારીખે. ઓકે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો. આ પછી તમે જે છે એ રાઉન્ડ 2ના એડમિશનને તમે ફીસ ભરીને અથવા એને એક્સેપ્ટ કરીને એને તમે કન્ફર્મ કરી શકશો. એ કન્ફર્મ કરવા માટેની તારીખ શું છે, તો તમે 1 ઓગસ્ટથી લઈને 3 ઓગસ્ટ સુધીમાં, એટલે કે 1લી, 2જી અને 3જી તારીખ સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો એડમિશનને. બરાબર છે. તમારી પાસે જે છે 3 દિવસ તમને મળશે કન્ફર્મ કરવા માટેના, તો તમે એની લાસ્ટ ડેટ 3 રહેશે. 3 તારીખ સુધીમાં તમે રાઉન્ડ 2ના એડમિશનને કન્ફર્મ કરી શકશો. એના પછી જે છે એ ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2. ઓકે, એ તમારી 5 તારીખે રહેશે, એટલે કે રાઉન્ડ 2 પછી હવે કેટલી સીટો બાકી છે જે તે કોલેજની અંદર એની PDF આવશે. એ ક્યારે આવશે? 5 તારીખે આવશે. ઓકે, તો આટલી પ્રોસેસ જે છે હાલ રહેશે. તો હાલ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ 29 અને 30 2 તારીખ છે તમારી પાસે રાઉન્ડ 2માં ચોઇસ ફિલિંગ કરવાની, અને એનું રિઝલ્ટ તમને 1 તારીખના રોજ મળી જશે. ઓકે, અને તમારી કોલેજ જે છે એ પણ ઓલરેડી શરૂ થઈ ગઈ છે 24 તારીખથી. ઓકે, તો તમારી કોલેજ જે છે એ પણ સ્ટાર્ટ થઈ ગયેલી છે, તો તમારે જલ્દીથી આ જે પ્રોસેસ પતી જાય. ઓકે, એના પછી તમારે જલ્દીથી કોલેજમાં જઈને એનું રિપોર્ટિંગ પણ કરાવવાનું રહેશે. ઓકે, એટલે કે જો તમને એડમિશન મળશે તો તમારે એડમિશન લેટરને બધું લઈ જવાનું છે. એ જેવું તમને રિઝલ્ટ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે તમારે આગળ શું કરવું. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. બરાબર છે. ત્યાં જઈને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો, અને ગ્રુપની લિંક તમને ત્યાં આપેલી છે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, કેમ કે તમે ઘણા બધા જે છે લોકો સબસ્ક્રાઈબ કરતા નથી.
બરાબર છે. તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે તમને જે છે અહીંયા ટાઈમ ટુ ટાઈમ જે છે અપડેટ તમને મળતી રહે છે. બરાબર છે. અને તમને જે છે અહીંયા ક્લિયર સમજણ તમને અહીંયા આપવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, તો તમે જે છે એક સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી અમારું પણ મોટિવેશન રહે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.